શું આ રાજ્યમાં કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? શું કોઈ વ્યક્તિ પોતાની વગ વાપરીને પવિત્ર યાત્રાધામને પણ પોતાની જાગીર સમજી શકે છે? બગદાણા વિવાદ છેડાયા બાદ હવે સતત ચર્ચામાં રહેનાર જયરાજ આહિરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે અને આ કારસ્તાન શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. આમ તો કાયદો બધા માટે સમાન હોય છે તેવા નિવેદનો તો તમે સાંભળ્યા હશે, પરંતુ શું ખરેખર એવું હોય છે ખરી? મંત્રીના દીકરાઓ, વગદારના દીકરાઓ અનેક વખત કાયદાઓને ગોળીને પી જતા હોય છે અને આ વખતે પણ એવું જ સામે આવ્યું છે. અને ફરી એકવાર જયરાજ આહિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભવનાથ તળેટીના પ્રતિબંધ વિસ્તારમાં વાહનો લઈને જવાની મનાઈ ફરવામાં આવી છે. અહીં સુધી કે મંત્રી કે અધિકારીઓને પણ વાહન લઈને જવું હોય તો નોડલ ઓફિસરને સાથે રાખવા પડે તેવા અત્યારે નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યાં જયરાજ આહિરની એવી તો કોણે વગ ચલાવી કે જેથી કરીને તે આખી બસ લઈને ભવનાથ તળેટીના આ વિસ્તારમાં ઘૂસી ગયો અને તેને લઈને અત્યારે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા જૂનાગઢના કલેક્ટર છે તેમણે પણ તપાસના આદેશ છોડ્યા છે. હાલમાં પવિત્ર ગિરનારના ખોળે શિવરાત્રીનો મિની કુંભ મેળો ચાલી રહ્યો છે અને આ મેળાને લઈને વહીવટીતંત્રએ વીવીઆઈપી કલ્ચરને દૂર રાખ્યું છે અને આ દરમિયાન જાણીતા ડાયરા કલાકાર એવા માયાભાઈ આહિરનો પુત્ર છેલ્લા કેટલાય સમયથી જે વિવાદોના સર્જનહાર તરીકે ચિતરાતો જોવા મળ્યો છે અને હાલમાં જ બગદાણાના વિવાદિત પ્રકરણમાં પણ થોડા દિવસ પહેલા જેલમાં રહીને જામીન મેળવીને જે જયરાજ આહિર જેલની બહાર આવ્યો છે. આ દરમિયાન જયરાજ આહિર જ્યારે જેલમાં હતો ત્યારે પણ માયાભાઈ આહિરનો એક મહાભારતનું ઉદાહરણ આપતો વિડીયો વાયરલ થયો હતો અને તે જ્યારે જેલમાંથી નીકળ્યો જયરાજ આહિર ત્યારે પણ તેણે મીડિયા સમક્ષ ધાર્મિક પુસ્તક ગીતા દર્શાવી હતી, જે પછી જેલમાંથી નીકળ્યા બાદ પણ એક પ્રસંગમાં હાજરી આપતા વખતે મહાભારતના દ્રશ્યનું શર્ટ પહેરીને જાણે એક સૂચક વાત કરવા માંગતો હોય તેવી લોકોમાં ચર્ચા પણ ચાલી રહી હતી. ત્યારે અચાનક વધુ એક વિવાદે જયરાજ આહિરને ઘેરી લીધો છે અને આ વિવાદ છે તે ભવનાથના મેળામાં બસ લઈને પહોંચ્યો હતો ત્યારે ઊભો થયો હતો. જયરાજ આહિર સાથે જોડાયેલા આ વધુ એક વિવાદને લઈને જૂનાગઢના કલેક્ટર અનિલ રણાવસિયા સાથે નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ અંગેનો વિડીયો અમારી પાસે આવ્યો હતો. સામાન્ય રીતે ભવનાથની તળેટીના આ વિસ્તારમાં જતા વાહનોમાં ડ્રાઈવરની બાજુમાં એક નોડલ ઓફિસર હોવો જોઈએ, જે અમને આ વિડીયોમાં દેખાયો નથી અને આ વાહન કેવી રીતે પ્રવેશ્યું તેને લઈને અમે તપાસના આદેશ આપ્યા છે. હવે આ મામલે તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ મામલામાં કોણ છે જેણે જયરાજ આહિર માટે રેડ કાર્પેટ પાથર્યું હતું અને જે નેતાઓ માટે પણ હાલ વાપરવામાં ખાસ નિયમો છે તે લાગવામાં આવ્યા છે, પરંતુ જયરાજ આહિર એવી તો કોની વગ વાપરી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જયરાજ આહિરે પૈસા કે વગ વાપરી તે તો હવે આવનારો સમય જ બતાવશે, પણ જયરાજ આહિરની આ દાદાગીરી કે વગનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયુ વેગે વાયરલ થયો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે પ્રતિબંધિત વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ એ ભવનાથની તળેટીનો પ્રતિબંધ વિસ્તાર છે, જ્યાં કાર લઈને આવતા પહેલા કોઈ પણ મંત્રી કે મોટા ગજાના અધિકારીઓ પણ 100 વાર વિચાર કરે છે. જ્યાં નોડલ ઓફિસર વગર ગાડી લઈ જ નથી જવાતી, ત્યાં જયરાજ આહિર આખી બસ લઈને કેવી રીતે જતો રહ્યો તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે સામાન્ય માણસ નિયમ તોડે તો તંત્ર દંડ ફટકારે છે, પણ જ્યારે જયરાજ આહિર જેવા લોકો નિયમોને ગોળીને પી જાય છે ત્યારે તંત્ર કેમ મૌન રહી છે તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.